વાત ઉત્તર ગુજરાતની કરીએ। સાબરકાંઠાના ઈડરમાં ફરી વરસાદ શરૂ થયો। ઈડર શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। ઈડરના માથાસુરા, મોહનપુરા સહિતના ગામમાં વરસાદ વરસ્યો તો અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે અને શહેરી વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન આપણી સાથે ફોનલાઈન ઉપર જોડાયા છે। દર્શન, અત્યારે ઈડરમાં શું સ્થિતિ છે? જી ચોક્કસથી સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। ગઈકાલે મોડી રાત્રે પણ વરસાદ વરસ્યો હતો અને આજે વહેલી સવારે પણ વરસાદ જોવા મળ્યો હતો। જોકે થોડા જ કલાકોના વિરામ બાદ ફરી ઈડર પંથકની અંદર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી હતી। ઈડરના લાલોડા, માથાસુર, મોહનપુરા, ગંભીરપુરા, દાદર, નેત્રામલી સહિતના જે પંથકો છે તે પંથકની અંદર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી। જોકે વહેલી સવારે જે વરસાદ વરસ્યો હતો તેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના બનાવો પણ સામે આવ્યા હતા। વલ્લભ હોસ્પિટલ જે આવેલી છે તે હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યું હતું, જેને લઈને જે દર્દીઓ છે, દર્દીઓના સગાઓ છે અથવા તો ત્યાં નર્સિંગ કોલેજ આવેલી છે તે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે છે તે તમામ પરેશાનીનો સામનો કરી ચૂક્યા હતા। જોકે અત્યારે હાલ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે। એકદમ અલગ અલગ વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પણ વરસી રહ્યા છે। આભાર દર્શન વિગતો આપવા માટે।